બાળપણ કોને કહેવાય, યુવાની કોને કહેવાય, ગડપણ કોને કહેવાય? બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય. એની વિશે આપણે સાંભળ્યું. એનું કારણ એ હતું, સતી નારીની ભક્તિ હતી. સુકન્યાએ પતિને પરમેશ્વર માની જે સેવા કરી એને કારણે જોડલું વ્રત વ્યવસ્થિત થઈ ગયું, યુવાની પ્રાપ્ત થઈ. પછી એક દિવસ રાજા ફરતા ફરતા આશ્રમ બાજુ આવે છે. શું કરશો? ચાલો કીર્તનની કડીથી તમને કહી દઉં મારે જે કહેવું છે. આગળ બેસો પાછળ બેસો એનો વાંધો નહીં, આગળ બેસો પાછળ બેસો. જો કથામાં આવવું હોય તો વાતો કરશો નહીં, જો કથામાં આવવું હોય તો વાતો કરશો નહીં. એ દાન કરો પુણ્ય કરો, નો કરો તો સહી. દાન કરો પુણ્ય કરો, નો કરો તો સહી. જો કથામાં આવવું હોય તો ગડબડ કરશો નહીં, જો કથામાં આવવું હોય તો ગડબડ કરશો નહીં. સમજી ગયા, પછી વધારે કહેવાની જરૂર નહીં. સમજુ સમાજના મારે ચોથે દિવસે કહેવું પડે કે તમે શાંતિ રાખો. મને તો શરમ થાય, તમને થાય કે નહીં ખબર નહીં. સાચું લાગે તો બંધ કરજો. આ પુરુષો એટલો જ સમાજ છે, હું વખાણ નથી કરતો, એમાં અવાજ નથી થતો. સાચી વાત તો સ્વીકારવી જ પડે. એટલે તમને અહીં ઊંચા બેહાડ્યા છે, બધી ધ્યાન રહે. આગળ વધીએ, થોડા નિયમ પાળીશું. બને ત્યાં સુધી શાંતિ. એટલે મને કથા વાંચવાની ધારા તૂટે નહીં, સાંભળનારા ભક્તો એક ધ્યાનથી સાંભળે છે, એનો રસ તૂટે નહીં. આગળ વધીએ. એક દિવસ રાજા ફરતા ફરતા આશ્રમ તરફ આવ્યા. થયું ચાલે દીકરીને આંટો મારી આવું. પણ જ્યાં આવે છે તો દીકરીની બાજુમાં એક યુવાન પુરુષ બેઠો છે. રાજાને થયું આ કોણ? મેં તો એક વૃદ્ધ એવા ઋષિની સાથે દીકરી પરણાવી હતી, આ યુવાન ઋષિ કોણ છે? એકદમ ક્રોધ થયો. એમણે કહ્યું બેટા દીકરી ત્યાં શું કર્યું? અધર્મ કર્યો? શું કન્યા કે બાપુજી અધર્મ નથી કર્યો, આ તમારા જમાઈ જ છે. જે વૃદ્ધ હતા એ યુવાન બની ગયા છે. બધી વાત કઈ સંભળાવી. શરીરથી રાજાને સંતોષ થયો. અને ત્યાર પછીનું જે જીવન, ભક્તિમય જીવન. સુકન્યાને ચ્યવન ઋષિ યુવાનીથી ભક્તિ શરૂઆત એવી કરી, શિવની ઉપાસના કરી, બહુ કઠિન તપ કર્યું. અને કઠિન તપ થવાથી ભગવાન સાક્ષાત શિવજી પ્રગટ થયા, દર્શન આપી અને કીધું માગી લો માગી લો. ચ્યવન ઋષિ કહે છે અહીંયા પ્રગટ થયા છો, તમે અહીંયા બિરાજમાન થઈ જાઓ. સદાય માટે અહીંયા સમાજના કલ્યાણ માટે તમારું તેજ પધરાવો. ભગવાન શિવજી અહીંયા બિરાજમાન થયા. ચ્યવન ઋષિની ભક્તિથી પ્રગટ થયા. નામ પડ્યું ચવનેશ્વર મહાદેવ. આ કઈ જગ્યાએ યાત્રાધામ બતાવું? ચ્યવન ઋષિનો જે આશ્રમ હતો ત્યાં આ યાત્રાધામ કોઈ ભાક્ષરી દર્શન કર્યા હશે. જુનાગઢની લાઈનમાં ભેંસાણની બાજુમાં ચણાકા કોટડા નામનું ગામ છે. કદાચ કોઈએ જાણ્યું હોય, જોયું હોય તો. એ ચણાકા કોટડા ગામમાં ચવનેશ્વર મહાદેવનું મંદિર છે. એ જગ્યાએ ચ્યવન ઋષિનો આશ્રમ ઘણા વર્ષો પહેલા હશે. અને ચવનેશ્વર મહાદેવનું મંદિર હજી પણ છે. આટલી વાત કરી. ચવનેશ્વર મહાદેવનું ચરિત્ર કહી ચ્યવન ઋષિને સુકન્યાના ચરિત્રમાંથી ઉપદેશ લેશું. એક કન્યાને જે પતિ મળ્યો, જેવો મળ્યો એ જ મારો ભગવાન. એમાંથી દરેક દીકરીએ સ્વીકારવાનો છે. જે મળ્યો આપણું કિસ્મત, અને એને નિભાવી લેવાનું છે. ભગવાન જેના ભાગમાં જે પાત્રો લખ્યા છે એ મળે છે. કિસ્મત પ્રમાણે કોઈ દિવસ માવતરને દોષિત ન ઠેરવવા. સારું નરસું જે બને છે આ બધું જ આપણું કિસ્મતનું બને છે. એવી શાસ્ત્રોનો હું તમને આધાર આપું. નરસિંહ મહેતાને પત્ની સારા મળ્યા હતા તો ભક્તિમાં સફળ થયા. તો તુકારામને ખરાબ મળ્યા હતા. તમે કદાચ નામ સાંભળ્યું છે, સંત તુકારામ થઈ ગયા. બહુ મહાન સંત, પવિત્ર સંત છે, પત્ની બહુ ખરાબ મળ્યા હતા. તુકારામ જેવા સંતની પત્ની ખરાબ. તો તુકારામ શું કીધું? ભગવાન બહુ સારું કહ્યું, તે મને સારું જ દીધું. આ પત્નીથી કંટાળીને તારી ભક્તિ બહુ સારી થશે. એમ કદાચ દીકરાઓ કોઈ દીકરાઓ ખરાબ હોય, કોઈ ઘરમાં કંઈક એવું હોય, એવું સંસાર છે હાલ્યા જ કરે તો તારી ભક્તિ સારી થશે. જો બધું સારું હોત ને તો તારી ભક્તિ ન કરી શકે. બધી રીતે માણસ સુખી હોય ને તો ભક્તિ થાય જ નહીં. આ બહુ હકીકત છે. દુઃખમાં જ ભક્તિ વધારે થાય. સુખમાં પોતાના સ્થાન ઉપર હતી, એના પતિદેવ હાલ્યા આવે છે. હવે તુકારામ તો સંત શેરડીનો આખો ભારો લઈને આવતા હતા. રસ્તામાં બાળકો મળે, બધાને એક એક હાથો દઈ દે. સંતર દઈ છે, બાળકોને ખુશ કરે. શેરડીના હાથા આપતા આપતા
ચાલ્યા આવે છે ઘરે. ઉપરથી ઓલી એની પત્ની જોયું, આ કેવો ઘરવાળો છે, એટલા બધા શેરડીના હાટા બધાને દઈ દે છે, તો વિકૃતિ થવા ઈતો નથી, જોઈ શકાય નહીં. ઘરે લાવે તો સારું, ઘરે આવે એટલી વાર છે એમ ક્રોધમાં બેઠી છે. અને એમાં તો કારામ શેરડીના હાટા વેચતા વેચતા એક હાથો હાથમાં રહ્યો, આખો ભારો દઈ દીધો બાળકોને. એક હાથો લઈને ઘરે આવ્યા. જ્યાં આવ્યા તો ઓલી દેવી ઉતર્યા નીચે, આવતાની સાથે હાથો હાથમાંથી આંચકી લીધો. તુકારામની પત્નીની વાત છે, આ દ્રષ્ટાંત નથી મારા ભાઈઓ. ઈ પત્ની કેવા, એમણે તુકારામના હાથમાંથી હાથો આંચકીને એના માથામાં જ માર્યો, પતિના માથામાં હાથો માર્યો. બે બટકા થઈ ગયા, હાથો ભાંગી ગયો. ત્યારે તુકારામ શું બોલ્યા, અરે દેવી બહુ તમે સરસ કામ કર્યું. હું તો એવું વિચારતો હતો, આપણે 2 જણા હતા ને હાથો એક જ હતો, હું કરીશું, તમે રેડી કામ કરી દીધું. 2 બટકા કર્યા, 2 બટકા કરી દીધા, એક બટકો તમારો ને એક બટકો મારો. કેવા સંતોના જીવન છે. પડ્યું પાતળું નિભાવ્યું. નથી લાગતું આપણી બાઈઓ બહુ સારી છે. મારી તમારી બધાની વાત કરું છું. આજની બહેનો બહુ કઈ પતિને હાથા મારતા નથી, ખૂણે ખાસ કઈ પડે તો બોલે. અહીંયા કાંઈ તકલીફ નથી. અહીંયા તો એવા બધા હંપી લઈએ છીએ, આમ હંપીને કાયમી રહેજો ઘરે. શું ભગવાનની કથા છે. કથામાંથી બોધ લેતો જવાનો છે. જે કાંઈ કિસ્મત મળ્યું છે સુધારવાનો પ્રયત્ન કરવાનો. પત્ની ધારે તો પુરુષને સુધારી શકે, પુરુષ ધારે તો પત્નીને સુધારી શકે. નારી કોઈ દી ખરાબ હોઈ શકે નહીં. એને એવા વાતાવરણમાં આવે છે ત્યારે ખરાબ થવું પડતું હોય છે. ઘરના એવા સંસ્કૃતિ એવા સંસ્કાર હોય તો આવનારી વહુ આપણી રૂઢિ પકડી લેશે, આપણા સંસ્કારો પકડી લેશે. એ વાતાવરણ એને અસર કરશે. એટલે નાની ઉંમરથી બાળકો માતા પિતાને રોજ પૈયા લાગે તો નાની ઉંમરથી બાળકો લાગતા છે, નહીં તો કાલથી શરૂ કરી દઈએ. એમાં શું તકલીફ છે? એક ફાયદો થશે. યુવાન થઈ લગ્ન થશે ને પછી એની પત્નીને આવશે એટલે ખબર પડી જાય કે મારો ઘરવાળો તો ઘરમાં બધા મોટાને પૈયા લાગે, કાયમ સવાર તો મારે લાગવું જ પડશે. શરમે કે ધર્મે પણ એ શરૂ થઈ જશે. એની સંસ્કારોની અસર પડશે. સારી વસ્તુની અસર પડે જ છે. એટલી તમે જુઓ, આ કથા મંડપમાં મેં કોઈને કીધું નથી કે ચાલુમાં વ્યસન ન રાખતા છે, તો મંડપમાં કોઈ વ્યસન નથી કરતા છે તો બંધ થઈ જશે. એની આ વાત સ્વીકાર છે, નહીં તો કોઈનું માને એમ નથી. અત્યારે છૂટી જાય તો કામ થઈ જાય. પણ ચાલુ મંડપમાં ચા પાણી કાંઈ નહીં. તમે જુઓ, નહીં તો કેવી રીતે તકલીફ હોય. ગામડામાં મેં જઈને રિસર્ચ કરવી જ પડે અડધી કલાકે. ફરજિયાત બધાને ચાવીને હાલે જ નહીં. અહીં કેવું ચાલે, કોઈ તકલીફ. પીવી હોય તો ચાલુમાં જઈ આવે બહાર, કાંઈ તકલીફ નહીં. તો માણસમાં એ વાતાવરણ અસર કરે, આ કથા મંડપ અસર કરે છે. આ ભગવાનની વાણી છે, એ વાણી અસર કરે છે. ઈશ્વરની વાણી છે, ભગવાનની કથા છે. ફાયદો તો થાય. ખરાબ બેઠું થાય તો આપણા વડીલોની કહેવત છે ને, કાળિયા સાથે દોડ્યો બાંધે, રંગ વાન ન આવે પણ હાન તો આવે. એમ એવી ખરાબ બેઠું થશે તો માણસને બગડતા જરાય વાર નહીં લાગે. એના માટે નાની વાત કરું. પેલા ખાટલામાં, લાકડાના ખાટલા હોય ને, એ માકડ બહુ પડતા, વડીલોને ખબર હશે. માકડ હોય ને પછી બેનું શું કરે, ખાટલાને આમ લઈ જાય તડકા ઉપર ફળિયામાં, પછી ધોકા મારે. ધોકા કોને ખાવા પડે? ખાટલાને ખાવા પડે. કવડે છે કોણ? ખાટલો કવડે છે નહીં, કવડે છે માકડ. માકડ કવડે છે, માર ખાવો પડે ખાટલાને. શું કામ? ખાટલાએ માકડનો સંગ કર્યો. એટલે આવી જ હવે બીજી વાત સમજવા જેવી. ઈયળ હોય ને, ઈયળ તમે જોઈ છે, કોઈ દી કોઈ ઈયળ લઈને ભગવાનને ચડાવે? ન ચડાવે. પણ એ ઈયળ ફૂલમાં હોય ખાસ કરીને. એને ફૂલનો સંગ કર્યો ઈયળે, એટલે ભૂલે જ કે ક્યારેક માણસો ફૂલ ભગવાનને ચડાવતા એમાં ઈયળ હતી ભગવાન સુધી પહોંચી જાય. સંગ કર્યો હારો, ફૂલનો સંગ કર્યો એટલે ઈયળ ભગવાન સુધી પહોંચી ગઈ. ક્યારેક ભૂલે ચૂકે પણ પહોંચી ગઈ. સંગ સારો કર્યો એટલે ઈશ્વર સુધી પહોંચી ગઈ. આ બધી જ વાતો સત્સંગની સમજવા જેવી છે. જે જીવનની અંદર ટીપાયા છે, ધર્મની અંદર જેને કાર્યો કર્યા છે, એ ઈશ્વર સુધી પહોંચી જાય. ઓર એક નાની વાત, એક ગામડું ગામ રામજી મંદિર છે કે શિવ મંદિર, જે મંદિર હોય ત્યાં આરતી થતી હતી. આરતીમાં ઝાલર નગારું વાગતું હતું. દરેક ભક્તો આરતીમાં આવ્યા છે. પૂજારી આમ દૂરથી આવે છે, બૂટ ચંપલ દરવાજે હોય, બૂટ ચંપલ, તે બૂટ ચંપલને વાણી ફૂટી. બૂટ ચંપલ બોલે નહીં, એમાંથી બોધ લેવાનો છે. બૂટ ચંપલ કહે છે, હે પૂજારી, અમારે તમને એક વાત પૂછવી છે. પૂજારી કે મારે ઉતાવળ છે, થોડી વાર પછી પૂછજો. આરતી શરૂ થઈ, ઝાલર નગારું વાગે છે અને નગારા ઉપર દાંડીના માર પડે છે. નગારું વાગે છે, આરતી પૂરી થઈ.
પૂજારી આવી બૂટ ચંપલને પૂછે, બોલો શું પૂછવાનું છે? ત્યારે બૂટ ચંપલ કહે છે, પૂજારી બાપુ, આ બધા માણસો મંદિરમાં આવે, અમે મંદિરમાં ન આવી શકીએ, અમારા એ દરવાજે પડ્યું રહેવાનું. બૂટ ચંપલ કહે છે. ત્યારે પૂજારી કે તમે મંદિરમાં ન આવી શકો. તો કે કેમ? તો કે તમે ચામડું છો, ચામડું મંદિરમાં ન આવી શકો. ત્યારે બૂટ ચંપલ કહે છે, અરે પૂજારી બાપુ, તો આ નગારું કેમ અંદર પહોંચી ગયું? નગારું ચામડાનું જ છે ને. વાત બહુ સાચી છે. બૂટ ચંપલ કે આ નગારું અંદર પહોંચી ગયું મંદિરની અંદર, એ ચામડાનું જ છે ને. એ હગામાર માસી દીકરો ભાઈ છે. નગારું ચામડાનું જ છે ને. ત્યાં હવે પૂજારીએ શું કીધું એ સમજવાનું છે. પૂજારી કે નગારાનું જીવન તમે જોયું? ક્યારે નગારું અંદર પહોંચી ગયું ભગવાન સુધી? નગારા ઉપર દાંડીના માર પડે છે, માર ઉપર માર પડે છે, ધર્મની અંદર ટીપાઈ ગયું એટલે મંદિરમાં પહોંચી ગયું. ધર્મમાં જે ટીપાણા છે ભગવાન સુધી પહોંચી ગયા. સંતો, મહંતો, ઋષિમુનિઓ, મહાપુરુષો અને હાલના ભક્તો પણ જે ભગવાનને માટે ટીપાયા, ધર્મ માટે ટીપાયા, ભક્તિમાં ટીપાયા, સાધનામાં કોઈ સેવાની ન ટીપાઈ ગયા છે, જેને બલિદાનો આપી દીધા છે. આપણે આગળ વાત સાંભળી, પોતાના જીવનનું બલિદાન આપી દે. શર્યાતી રાજાની કથા આપણે પૂરી કરી. શર્યાતી રાજાના વંશમાં અમરીશ નામના એક રાજા થયા. 11નો મહિમા બતાવતી કથા છે. અમરીશ રાજા 12 મહિનાની 11 કરતા. આપણે બધા કરીએ છીએ, પણ ફરાળમાં હવે રોટલી ખાવા માંડ્યા. ફરાળી રોટલી, ફરાળી ઢોકળા, કાંઈનું કાંઈ નીકળ્યું. ઓહો, 11 કેવી રીતે કરવી એવો સરસ મજાનો પ્રસંગ જાણીએ. અમરીશ રાજા મહાન વિષ્ણુ ભક્ત હતા. 11ને દિવસે ફરાળ કરવાનું લખ્યું છે વ્રતની. દરેક વ્રતમાં ફરાળ લખ્યું છે, પણ લખ્યું છે ફળ આહાર, ફળનો આહાર કરવો. હું બપોરે એક સફરજન ખાઉં છું એટલે અહીંથી તમને કહી શકું, આ અમારા યજમાનને ખબર છે. ફળનો આહાર વ્રતમાં શરીરને અનુકૂળ હોય તો થાય તો 1 ટાણા કરવા, ન થાય શરીરને તકલીફ હોય તો 2 ટક ખાઈ લેવું, અને પછી તકલીફ હોય તો 3 ટક ખાઈ લેવું, રોંઢે ખાઈ લેવું. થાય તો કરવા, શરીરને અનુકૂળ હોય તો કરવા, તો પ્રેમથી કરવા. વ્રતનો બહુ મહિમા છે. ઉપવાસ કરવાનું લખ્યું છે. 12 મહિનાની એકાદશી એટલે 11 કરી. 11 એટલે શું? 11 એટલે 11 ઇન્દ્રિયો જીતીને શ્રેષ્ઠ જીવન જીવવું. બની શકે તો કાયમ જીતેલી રાખવાની, પણ 11ને દિવસે તો આ 11 ઇન્દ્રિય દ્વારા કંઈ પણ પાપ ન થવું જોઈએ. આંખથી, હાથથી, પગથી, કાનથી, મનથી, જીભથી, ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ જીવન. આખો દિવસ સારો પસારા કરવો, અપશબ્દ ન બોલો, અઘટિત ઘટનાથી કર્મ નહીં કરવું, ચોખ્ખાઈ રાખી સાધનામાં આગળ વધવું, પૂજાપાઠ કરવા. 11ને દિવસે વિષ્ણુ પૂજા કરવી. તમારા ઘરમાં ઠાકોરજી હોય તો ઠીક છે, કૃષ્ણ હોય તો કૃષ્ણ, ઠાકોરજી હોય તો ઠાકોરજી, અને ન હોય તો એક સોપારી મૂકીને વિષ્ણુ ભગવાનનું નામ લઈને, શ્લોક નહીં આવડે તો ચાલશે, વિષ્ણુ ભગવાન પધારજો. સોપારીમાં વિષ્ણુનું સ્મરણ કરી તુલસી પત્ર ચડાવી 1000 તુલસી પાન લઈને બેસવાનું અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. જેને સાચી 11 કરવી એને માટે શાસ્ત્રોનો નિયમ હું તમને કહી રહ્યો છું. જેટલું થાય એટલું કરજો. બીજું તપ, ભક્તિ, દાન, પુણ્ય જેટલું કરાય એટલા, ભજન, કીર્તન, ધૂન, મંદિરે જવું, ધર્મ કરવું, દાન પુણ્ય કરવું, એ બધું તો કરવાનું. બ્રહ્મભોજન અથવા તો 11 નિમિત્તે બ્રહ્મભોજન નિમિત્તે સીધો સામાન આપવો. આ બધો 11નો મહિમા છે. વિષ્ણુના પાઠ કરવા. વિષ્ણુ સહસ્ત્રની ચોપડી મળે છે, ગુજરાતીમાં આવે છે 1000ના. તુલસી પત્ર 1000 ન મળે તો પછી ફૂલ ચોખા ચડાવવા. આ સમાધાન મુશ્કેલી છે. સત્યનારાયણજી કથામાં ગોરદાદા કે તુલસીના પાન લાવો તો વાટક્યામાં થોડાક આપી દીધા, બાકી રોડવી લઉં. પહેલા પ્રયત્ન તો કરો, થોડી મહેનત કરો, આજુબાજુ 2-4 ઘરે તપાસ કરો, મળી જશે. ન મળે તો ભગવાન સ્વીકારી લેશે. આપણે ઇસ્ત્રી ટાઈપ કપડાં જોઈએ, ઇસ્ત્રી વિના ચાલે નહીં. તો ભગવાનની પૂજામાં શું કામ ચાલશે? પંચામૃત મહારાજ માગે તો, બધાની વાત નથી કરતો, કોઈ જગ્યાએ એમ કે મહારાજ મધ મળ્યું નથી, ચાલશે? મહારાજ કે ચાલશે. પહેલાં તપાસ તો કરો. પાડોશમાં 5 ઘરે ગામમાં વેચાતો મળે છે મધ લઈ આવો પંચામૃતમાં. પછી ન મળે તો ભગવાન કદાચ સ્વીકારી લે. ભગવાન માટે ગાલ છે. આપણે કપડાં સારામાં સારા, ભગવાનને ધોતિયું અહીંયા તો સારો પૂજાપો લાવ્યા છે, મારે કઈ લેવાનો ભાવ નથી. આ સંગીત મિત્રો બધું પૂજાપાની વસ્તુ આપવાની છે. કહેવાનો ભાવાર્થ ભગવાનને ધરીએ છીએ એવા ભાવથી ધરવાનો. અને આજની ભક્તિ કેવી છે બતાવતા કીર્તનના 2 શબ્દો.
શું કરીએ શા મળ્યા અમે, કેમ કરીને તરીએ રે શું. સવારે મને કે ગુપ્ત કવરમાં હું જે પ્રસાદી રૂપે મોકલું છું, ભગવાનનો પ્રસાદ અને ભગવાનને ધરું છું, તમને અર્પણ વ્યાસને કરું છું, એ ભાવથી સ્વીકાર કરશો. સવારે મને વાત કરી લીધી, ધન્યવાદ, એને આપણે સ્વીકારી લઈએ. જય ગોષ્ઠી વધારી છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કઠિન સાધના કરી, પૂજા કરે, વ્રત કરે, 12 મહિનાની 11 કરતા હતા, એકાદશીનું વ્રત. એક દિવસ કસોટી આવી. ભક્તિના માર્ગમાં કસોટી તો આવે જ. દુર્વાસા ઋષિ વિદ્યાર્થીઓને લઈને આવે છે. 11 પૂરી થઈ ગઈ છે, 12નો સવારનો સમય છે. 12ને દિવસે સવારે દુર્વાસા ઋષિ વિદ્યાર્થીઓને આવ્યા. અમરીશ રાજાએ સ્વાગત કર્યું, ભાવથી જમવાનું આમંત્રણ આપ્યું. મારી એકાદશી કાલ પૂરી થઈ, આજે તો પારણાનો દિવસ છે, આપ જેવા ઋષિ આવ્યા વિદ્યાર્થીને લાવ્યા છો, તો આપ બધા લોકો તમે રોકાઈ જાઓ ભોજન પ્રસાદ માટે. દુર્વાસાએ ભાવ જોઈને આમંત્રણ સ્વીકારી લીધું. દુર્વાસા ઋષિએ કહ્યું કે એમ કામ કરો, અમે સંધ્યા ઉપાસનામાં જઈએ છીએ, નદીમાં સ્નાન કરી સંધ્યા કરીને અમે આવીએ છીએ, ત્યારે તમે લોકો રસોઈ બનાવીને તૈયાર હતો. આમંત્રણ સ્વીકાર્યું છે. અમરીશ રાજા વિદ્યાર્થીઓને લઈ સ્નાન કરવા જાય છે. ત્યાં થોડું મોડું થઈ ગયું. અહીં 12 પૂરી થવાની તૈયારી. રોજ રોજ પંચાંગની તિથિ ક્યારે પૂરી થાય પંચાંગમાં લખ્યું છે. ક્યારેક આખો દિવસ તિથિ હોય, ક્યારેક તિથિ બદલતી હોય, બપોરના બદલી જતી હોય. હવે 12નો ભાગ પૂરો થવાની તૈયારી. 12 ચાલતી હોય ત્યાં જ પારણા કરી લેવા જોઈએ. પારણા એટલે ભોજન પ્રસાદ આપણે જે કરીએ છીએ, વ્રત પૂરું થયા પછી જે જમીએ છીએ એને પારણા કહેવાય છે. હવે દુર્વાસાને આવવામાં મોડું થયું, સંધ્યા ઉપાસનામાં મોડું થઈ ગયું. હવે અમરીશ રાજાને ધર્મ સંકટ થયું, શું કરવું? મહેમાન આવ્યા છે, એને જમાડ્યા વિના જમાય નહીં. અને હવે વાટ જોઉં તો 12 પૂરી થઈ જાય તો 11નું ફળ નહીં મળે. 12 ચાલતી હોય ત્યાં જ ભોજન પ્રસાદ કરી લેવો જોઈએ, પારણા કરી લેવા જોઈએ. આને કહેવાય ધર્મ સંકટ. આ બાજુ શું બન્યું? 11ની પારણા નથી કરવાના, 11 રહેવાની છે, ઉપવાસ કરવાનો છે, આખો દિવસ આખી રાત્રિ, બીજી દી સવારે પારણા કરવાના છે. અને અમરીશ રાજાએ હાથમાં તુલસીનું પાન લીધું. ભગવાનને યાદ કરે, હે વિષ્ણુ નારાયણ, મારા મહેમાન દુર્વાસા છે જે આવ્યા નથી, એને જમાડ્યા વિના હું જમી શકતો નથી, તુલસીનું પાન ખાલી આરોગી જાઉં છું, માની લેજે મારું પારણું થઈ ગયું. દુર્વાસાએ તુલસીનું પાન ખાલી આરોગી ગયા. સાધનામાં દુર્વાસાને ખબર પડી ગઈ, પારણું કરી લીધું છે. દુર્વાસા ક્રોધની મૂર્તિ, એકદમ ક્રોધમાં આવી અને એકદમ કૃત્યા નામની શક્તિ ઉત્પન્ન કરી, જાઓ અમરીશ રાજાને મારી નાખ્યો. કૃત્યા રવાના થઈ. કૃત્યા ચાલી આવે છે, ભયંકર હથિયાર ચાલ્યો આવે છે. આ બાજુ શું બન્યું? દુર્વાસા કૃત્યાને મોકલે છે, આ બાજુ વિષ્ણુ અમરીશ રાજા ભક્તની રક્ષા કરે છે. વિષ્ણુએ સુદર્શન ચક્ર પ્રગટ કર્યું અને ભક્તની રક્ષા માટે ચક્ર સામે મોકલ્યું. ચક્રથી કૃત્યા બળીને ભસ્મ થઈ ગઈ. પછી ચક્ર પડ્યું દુર્વાસાની પાછળ. દુર્વાસા ઋષિ ભયભીત થઈ ગયા. અમરીશ રાજાની રક્ષા થઈ, હવે ચક્ર આવ્યું ઋષિની પાછળ. દુર્વાસા ઋષિ ભયભીત થઈ દેવોની પાસે જાય છે. ઇન્દ્ર, વરુણ, કુબેર દેવતાઓ પાસે જાય, મારી રક્ષા કરો, આ ચક્રથી રક્ષા કરો, મારી પાછળ મને મારવા આવે છે. દેવતાઓ કોઈ રક્ષા નથી કરી શકતા, કારણ કે તે ભગવાનનો અપરાધ કર્યો તો હજી તને બચાવી શકીએ. તે ભગવાનના ભક્ત એવા અમરીશ જેવા ભક્તની તે અપરાધ કર્યો છે, એટલા માટે અમે નહીં બચાવી શકીએ. દુર્વાસા ભયભીતથી દોડવા લાગ્યા છે.
હવે શું કરવું? ત્યારે દેવતાઓએ કહ્યું એક રસ્તો છે, જેનો અપરાધ કર્યો છે એની પાસે માફી માંગી લેવી. અમરીશ રાજાના ચરણમાં જા તો આ ચક્ર તારી રક્ષા કરશે. દુર્વાસા ઋષિ અમરીશ રાજા પાસે વંદન કરી કે ભક્ત, મેં તમારો અપરાધ કર્યો છે, ક્ષમા માંગુ છું. આપ ખાલી તુલસી પાન ખાધું, મેં ખોટો ક્રોધ કર્યો, ક્ષમા કરી દો. આપ મને આ ચક્રથી બચાવો. અમરીશ રાજાએ નારાયણ વિષ્ણુની સ્તુતિ કરી. અમરીશ રાજાએ ભગવાનની સ્તુતિ કરી. ચક્ર શાંત થઈ ગયું. દુર્વાસાની રક્ષા થઈ. દુર્વાસાની રક્ષા કરે છે. પ્રસંગ પૂરો થાય છે. અમરીશની ભક્તિ કેટલી ઊંચી હશે કે ભગવાન નારાયણ પ્રસન્ન થયા. આખી જિંદગી ભક્તિ કરી, એકાદશીના વ્રત કરી, અંતકાળે ભગવાનના પદની પ્રાપ્તિ કરી. વૈકુંઠ કહો કે અક્ષરધામ કહો, ભગવાનનું દિવ્ય ધામ છે. વૈષ્ણવો જે વૈકુંઠ કહે છે, હરિભક્તો અક્ષરધામ કહે છે. પરમાત્માનું દિવ્ય પદની પ્રાપ્તિ કરી. અલૌકિક નામના રાજા બતાવતા શ્રેષ્ઠ પ્રસંગ. સુખદેવ મહારાજ પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવતા કે હે રાજા, સાંભળો ગંગાવતરણની કથા. એક સગર નામના રાજા હતા. સાગરો યત્સુતે કૃત યસ્તાન જઘાન્યવના છકાન હેર બરબરા. જય. સગર રાજા ને 60,000 પુત્રો હતા, આવું કથામાં લખ્યું છે, તમે સાંભળ્યું છે. હવે આપણે વિચારીએ, આમાં અમુક વાત તો આપણે સમજાય નહીં એવી વાતો છે. આમાં કાંઈ હદ પૂછે? 60,000 પુત્રો કાંઈ કોઈને હોય ગપ્પા જ માર્યા છે એવું લાગે. મારા ભાઈઓ આમાં ખોટું નથી લખ્યું, પણ ભાગવતને સમજવાનો પ્રયત્ન કરીએ. રાજા છે એની પ્રજા હોય ને એ દીકરા કહેવાય. વાત સમજાય એમ છે ને? 60,000 પ્રજા એની હતી, એ દીકરા જ કહેવાય ને. આ વાતને સમજવા માટે બતાવો. 2 શિક્ષિકા બહેનો હતા, બસમાં મુસાફરી કરતા હતા. એક શિક્ષિકાએ બીજી શિક્ષિકા બેનને પૂછ્યું, તારે કેટલા છોકરા? એ કે મારે 20. ઓલી બેને બોલીને પૂછ્યું, તારે છોકરા કેટલા? એ કે મારે 25. બાજુવાળા વિચાર કરે કે આ બેનની વાત સમજાતી નથી. એ બેનું કે અમે મારા ક્લાસના બાળકોની વાત કરીએ છીએ. શિક્ષિકા બેનના વિદ્યાર્થી બધા બાળકો જ કહેવાય ને. આમ આ વાર્તા સમજવાની છે, એટલે આ વાત મૂકીને શિક્ષક માટે વિદ્યાર્થીઓ પોતાના બાળકો છે એવો પ્રેમ આપવાનો છે. એમ રાજાને 60,000 પુત્રો હતા. પ્રજા હોય ને, એ રાજા હોય એની પ્રજા છે, બધા સંતાનો કહી શકાય ને. 60,000 પુત્રો સગર રાજાને છે. એક દિવસ સગર રાજા અશ્વમેઘ નામનો યજ્ઞ કરે છે. અશ્વમેઘ યજ્ઞનો એક નિયમ છે. અશ્વ એટલે ઘોડો. ઘોડાને છૂટો મૂકવાનો. જે ઘોડાને લઈ જાય એની સામે યુદ્ધ કરવાનું. એને જીત્યા પછી યજ્ઞની શરૂઆત થાય. આને કહેવાય અશ્વમેઘ યજ્ઞ. સગર રાજાએ ઘોડાને છૂટો મૂક્યો. ઇન્દ્ર મહારાજ લઈ ગયા ઘોડો અને કપિલના આશ્રમમાં બાંધીને જતા રહ્યા. લીધો ઇન્દ્રએ, બાંધ્યો કપિલના આશ્રમમાં. પછી શું બન્યું? 60,000 પુત્રોને કહ્યું, જાઓ તમે ઘોડાની શોધ કરી આવો. ગમે નથી, ઘોડાની શોધ કરો. 60,000 સગર પુત્રો આવ્યા છે. ત્યારે શોધતા શોધતા કપિલના આશ્રમ તરફ આવ્યા. ઋષિ સમાધિમાં બેઠા છે. 60,000 પુત્રો ઋષિને ચોર માની લીધો. ઘોડાને જોયો એટલે આ ઋષિએ ઘોડો ચોર્યો છે માની લીધો, ખોટો આક્ષેપ મૂક્યો. ઇન્દ્રએ લઈને ત્યાં બાંધ્યો છે, માની લીધો આ ઋષિએ ઘોડો ચોર્યો. એકદમ મારવા આવે છે. 60,000 પુત્રો મારવા આવે. ઋષિની આંખ ઉઘડી ગઈ અને સાધના કરતા આંખ ખુલતાની સાથે ઋષિની દ્રષ્ટિથી 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. રાખનો ઢગલો બની ગયો. સગર પુત્રો બધા વિનાશ પામી ગયા. અને એ જ વખતે સગર રાજાને સમાચાર મળ્યા કે ઓલા પાછા આવ્યા જ નથી. 60,000 ગયા. તો એનું શું થયું? માટે પોતાના પુત્ર અંશુમાનને મોકલે છે, તું જા તારા કાકાની શોધ કરીએ. અંશુમાન જાય છે 60,000 પુત્રોને ગોતવા માટે, ઘોડાની શોધ માટે. ચાલતા ચાલતા કપિલના આશ્રમમાં ઘોડો બાંધેલો છે. પણ અંશુમાન વિવેકી હતા. અને ઋષિને વંદન કરી કહ્યું, મહાત્મા અમારો ઘોડો અહીંયા છે એટલે પૂછું છું, ઘોડા વિશે કંઈ જાણો છો? વિવેક જોઈને કહે છે, હે અંશુમાન, આ ઘોડો ઇન્દ્રયાએ બાંધ્યો છે, મેં લીધો નથી.
અને તારા અહીંયા 60,000 પુત્રો આવ્યા, એ લોકો મને મારવા આવ્યા એટલે મારી દ્રષ્ટિથી બળીને ભસ્મ થઈ ગયા છે 60,000. આ રાખનો ઢગલો એનો છે. અંશુમાન દુઃખી થયા. અરે અમારા વડીલો બધાનો વિનાશ કરી નાખ્યો, આ બધાના ઉદ્ધાર માટે શું કરવું? ઋષિ તમે જ બતાવો, અમારા આ બધા પિતૃના ઉદ્ધાર માટે શું કરવાનું? કપિલ ઋષિ કહે છે, સ્વર્ગની ગંગાને કોઈ અહીં લાવે, અહીં સુધી ગંગાનું પાણી આવે તો એ ગંગા જળથી એને મુક્તિ મળે છે, તો મુક્તિ મળે. અંશુમાન તારા વંશમાં કોઈ એવું કઠિન તપ ગંગાજીનું કરે, સ્વર્ગમાંથી ગંગા લાવે તો એને મુક્તિ મળશે, તો બધાનો એક અરે ઉદ્ધાર થઈ જશે. રસ્તો તો મળી ગયો. અંશુમાન રાજ્યમાં આવી અને એ જ વખતે તપ કરવાનું નક્કી કર્યું. પોતાના પુત્ર અંશુમાનના દીકરા દિલીપ રાજા છે, દિલીપને ગાદી આપીને અંશુમાન જંગલમાં જઈ કઠિન તપ ગંગાજીનું કરે છે. આખી જિંદગી તપ કર્યું, અંતકાળ આવી ગયો, બાકી ગંગા મળ્યા નહીં. જીવન પૂરું થયું. હવે દિલીપ રાજાને થયું કે મારે પણ મારા પિતૃના ઉદ્ધાર માટે ગંગાનું તપ કરવું પડશે. બીજી પેઢીનું તપ ચાલુ થયું. દિલીપ રાજાએ જંગલમાં જઈ તપ કર્યું, પોતાના પુત્ર ભગીરથને રાજગાદી આપી જંગલમાં આવી તપ કર્યું. આખી જિંદગી ગંગાનું તપ, ગંગા મળ્યા નહીં. બીજી પેઢી પૂરી થઈ ગઈ, ગંગાજી ન મળ્યા, એનું મૃત્યુ થયું દિલીપ રાજાએ. હવે એના દીકરા ભગીરથ તૈયાર થયા, પોતાના દીકરાને રાજગાદી આપી મારા વડવાના ઉદ્ધાર માટે હવે મારે તપ કરવું જોઈએ. ભગીરથ રાજાનું ત્રીજી પેઢીનું તપ, કઠિન તપ કર્યું અને ગંગા પ્રસન્ન થઈ ગયા. ભગીરથ પ્રયત્ન કહેવાય. એ તપથી ત્રીજી પેઢીએ ગંગા પ્રસન્ન થયા. સ્વર્ગમાંથી ગંગાએ વાત કર્યો, હે ભગીરથ, પૃથ્વીલોકમાં હું આવવા માટે તૈયાર છું, પણ મારું પાણી એટલો બધો ધોધ છે, બહુ પાણી છે, મારા જળમાં એટલો બધો ધોધ છે, ઝીલવા માટે કોઈ વ્યક્તિ જોઈએ. સ્વર્ગમાંથી પડું તો પૃથ્વી તોડીનું પાતાળમાં વહી જાઉં, માટે પ્રવાહને ઝીલેવી વ્યક્તિ તૈયાર કરો. ભગીરથ રાજા કહે છે, માં તમે જ બતાવો કોને તૈયાર કરો? કે ભોળાનાથ સિવાય કોઈ આ મારા પ્રવાહને ઝીલી ન શકે. અને ભગીરથ રાજાએ ભોળાનાથનું તપ કર્યું, ભગવાન શિવનું આરાધન કર્યું અને શિવને પ્રસન્ન કર્યા. બે શબ્દો. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એથી પડતા ધોધમાર પાણી જટામાં. ભગવાન શિવ પ્રસન્ન થયા, જટામાં ઝીલવા તૈયાર. જટામાં ગંગાજી જટાવધારી ભોળાનાથ એની તો જગતી શક્યું કોઈ જાણી રે, જગતી શક્યું કોઈ જાણી. કેસરી જવાનો ગંગાજીને મારા ગળે મળ્યો નહીં. ભગીરથ રાજાની વિનંતી સાંભળી ભોળાનાથે ત્યારે પાડ્યું બિંદુ એક પાણી.
જટામાં ગંગાની અટવાણી, જટામાં ગંગાની અટવાણી. જય હો. ગંગાજી આવવા તૈયાર, શિવજી ઝીલવા તૈયાર, જટાને મુક્ત કરી. પધારો માં ગંગા, આ પૃથ્વીલોકના મનુષ્યનું કલ્યાણ કરવા માટે પધારે. કોઈનું અભિમાન ન રહેવા દો. પત્ની હોય તો હું, માં હોય તો હું, અભિમાન તો કોઈનું ન રહેવા દો. ભક્ત હોય તો શું, બ્રાહ્મણ હોય તો શું, કોઈનું અભિમાન ન રહેવા દે ભગવાન. અને ભગવાન એ જ વખતે તૈયાર થયા છે. આખી ગંગા નદીને જટામાં ઝીલી લીધી ભગવાને, અને જટા બંધ કરી દીધી. અંદર મૂંઝાઈ જાય ને હલવાઈ જાય. હવે તો અભિમાન છૂટી જવું. ગંગાજી પ્રાર્થના કરે, હે પ્રભુ મને આમાંથી મુક્ત કરો, મુક્ત કરો. જટાનો એક ખોલી ને ધારા શરૂ થઈ. 3 રસ્તા પર જળની ધારા ચાલવા લાગી. ગંગાજી સ્વર્ગમાં કેવી રીતે હતા જે વાત આપણે કાલ સાંભળી. આ નવા કોઈ મહેમાન આવ્યા તો 2 મિનિટમાં કહી દઉં. વામન ભગવાન જ્યારે વિરાટ થયા 3 ડગલા પૃથ્વી માટે, એક પગલું પાતાળમાં, બીજું સ્વર્ગમાં ભગવાનનું ચરણ ગયું. ઈ ચરણ દેવતાઓએ ધોયું, ચરણની પૂજા કરી. ધોયેલું પાણી ઈ ગંગાજી, એટલે ગંગાનો મહિમા છે. સ્વર્ગના દેવતાઓએ એ ચરણ ધોયેલું પાણી એ સાક્ષાત ગંગા છે. ઈ ગંગાજી સ્વર્ગમાંથી ભગીરથ રાજાએ નીચે લાવ્યા, પૃથ્વીલોકમાં લાવ્યા. 3 રસ્તા પર હાલે છે. શ્લોકનો આધાર આપ્યો, વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ. વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ ગંગેત્રી પદગામિની ધર્મ દ્રવેતિ વિખ્યાતમ પાપમ મે હરજાનવી. વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ સંસ્કૃતમાં બતાવ્યું. વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થવા વાળા. વામન એટલે વિષ્ણુ. વિષ્ણુ ભગવાને જ અવતાર લીધા. વિષ્ણુ ભગવાનના જમણા પગના અંગૂઠામાંથી પ્રગટ થવા વાળા એ ગંગાજી. વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ ગંગે ત્રિપથ ગામિની. પથ એટલે રસ્તો, ગંગે એટલે ગંગા, ત્રિપથ 3 રસ્તા પર ચાલવા વાળા. ધર્મ દ્રવ્ય તો વિખ્યાતો, ધર્મનો વધારો કરવા વાળા. ધર્મ દ્રવ્ય તો વિખ્યાતમ પાપમ હરવે જાનવી. જનુ મુનિની જાંગમાંથી પ્રગટ થાય એવા જાનવી ગંગા, અમે તમને વંદન કરીએ છીએ. ગંગા છૂટી થયા. ભગીરથ રાજા આગળ ચાલે છે, પાછળ ગંગાનો પ્રવાહ ચાલતો થયો. ચાલતા ચાલતા કપિલના આશ્રમમાં જવાનું છે. ચાલતા ચાલતા રસ્તામાં એક ઘટના બની. એક જનુ નામના મુનિ હતા, તપ કરતા હતા. ભગીરથ રાજા કહે છે, મુનિ ઉભા થઈ જાઓ, ગંગાનો પ્રવાહ માર પછાડ કરતો કરતો આવે છે, તમે તણાઈ જશો. જનુ મુનિ સમજી ગયા કે રાજાને હવે અભિમાન આવ્યું. ગંગા મેળવ્યા ત્યાં સુધી અભિમાન ન આવ્યું, હવે રહી રહીને આવ્યું. કેવી વસ્તુ છે અભિમાન. મુનિ વિચાર કરે કે આનો અભિમાન ઉતારવું પડશે. જનુ મુનિ કે ભાઈ હું આસન સિદ્ધ કરીને બેઠો, અહીંથી ઊભો નહીં થાવ. તો કે તણાઈ જઈશો. તો તણાઈ તો વાંધો નહીં, ગંગામાં તણાવું છું ને, મારો ઉદ્ધાર થઈ જાય, મને કાંઈ મૃત્યુની ડર નથી, ઊભો નહીં થાવ. જનુ મુનિ આસન છોડ્યું નહીં. ગંગાનો પ્રવાહ આવે છે. ભગીરથ રાજા આગળ ચાલે છે. ગંગાનો પ્રવાહ આવ્યો. જનુ મુનિ સમર્થ ઋષિ હતા, મંત્ર બોલી ગંગાને હાથમાં ધારણ કરીને પી ગયા. આખી ગંગા નદી પી ગયા. સંતો શું ન કરી શકે, મહાપુરુષો શું ન કરી શકે. ભગીરથ રાજા વાહે જોયું, ગંગા ક્યાં ગયા? 3જી પેઢીએ માંડ માંડ મળ્યા હતા. મારા બાપ દાદા 2 પેઢીએ મરી ગયા, માંડ મેળવ્યા છે, ગંગાજી ક્યાં ગયા? આવીને મુનિને કીધું, મુનિ મહાત્મા ગંગાને ક્યાંય જોયા છે? મુનિ કે તું બહુ મોટી મોટી વાયડા કરતો, મોટું પાણી છે ને બહુ જાદો ધોધ છે, સાપકુક પાણી તું, હું પી ગયો. કેદુનો તપ કરતો હતો, તરસ લાગી હતી. રાજા કે ઈ પાણી માટે છે, મારા પેઢી 3જી પેઢીએ તપ કર્યું છે, માંડ માંડ ગંગાજી મળ્યા છે, માટે હવે થોડી દયા કરો, પાછી આપી દો. તમે પી ગયા તો પાછી આપો. જનુ મુનિ મુખમાંથી કાઢું તો એઠી થાય. પોતાના જાંગ ચીરી, જાંગ એટલે સાથળ, સાથળને ચીરી ગંગાનો પ્રવાહને મુક્ત કર્યો. જનુ મુનિની જાંગમાંથી પ્રગટ થયા. નામ પડ્યું જાહ્નવી ગંગા. ગંગાનું બીજું નામ જાહ્નવી છે. ગંગાનો પ્રવાહ મુક્ત થયો. ચાલતા 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 આગળ વધ્યા. જનુ મુનિ ચાલતા કપિલ ઋષિના આશ્રમ સુધી આવે. ગંગાનો પ્રવાહ એવો છે, અને પ્રવાહ આવતાની સાથે
ગંગાનું પાણી અડ્યું અને એ જ વખતે બધા પિતૃનો ઉદ્ધાર થયો. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. ધન્યવાદ. જેટલા મથે જાવ રે એટલા કર્મ તો એક જા સતી એટલા કર્મ તો એક જા એટલા બધા ભક્તોમાં જેના ફાયદા મેં પહેલેથી કહી દીધા. તમને મહેમાનો આવ્યા કે છે અમને કઈ ખબર નથી. જે બોલવાને 1 મિનિટમાં જ કહી દઉં. જે બોલવાથી વાતાવરણ પવિત્ર થાય. ખટવાંગા દીર્ઘબાહુ દીર્ઘબાહુ આવા મહાન રાજાઓ અયોધ્યામાં થઈ ગયા. રઘુ તસ્માત રઘુ રાજા થઈ ગયા. અજસ્તો અજ રાજા થઈ ગયા મહાન. દશરથો આવા અયોધ્યાના અનેક રાજા મહારાજાઓ સત્યવાદી થયા. રામના વડવાનો એક પ્રસંગ લેવો જોઈએ. કોઈ રઘુ રાજાનો લે છે.
કોઈ હરિચંદ્ર લે છે, ગમે એ પ્રસંગ લઈ શકાય. આપણે હરિચંદ્રને સંક્ષિપ્તમાં જોઈએ. એક ધર્મને માટે, સત્યને માટે કેટલું બલિદાન આપ્યું. અયોધ્યાનો રાજા જ્યારે હરિચંદ્ર હતા ત્યારે સત્યનું રાજ્ય, નીતિનું રાજ્ય. હરિચંદ્રની સ્ત્રી, એનું નામ છે તારામતી. હરિચંદ્રને એકનો દીકરો છે, નામ છે રોહિત. હરિચંદ્ર, તારામતી, રોહિત ત્રણેય સત્યવાદી. રઘુકુળની રીતિ છે, ધર્મનું આચરણ છે. પ્રાણ જાય પણ વચન ન જાય, આ ધર્મની રીતિ. રામાયણ છેલ્લે ચોપાઈ આવે. એક દિવસ ઇન્દ્રની સભા બેઠી છે. ઇન્દ્ર મહારાજ દેવોની સભા બધી બેઠી છે. ઇન્દ્ર કહે છે, જ્યાં સુધી વશિષ્ઠ આવ્યા નથી ત્યાં સુધી મારી સભા ઝાંખી દેખાય છે. ત્યારે નારદે વિશ્વામિત્રને કીધું, જોયું વિશ્વામિત્ર, તમારી હાજરીમાં વશિષ્ઠ કેટલું માન પામે છે. ઇન્દ્ર વશિષ્ઠને કેટલું માન આપે છે. વિશ્વામિત્ર કહે, જોઉં છું ભાઈ ક્યાં સુધી માન પામે. એમાં વશિષ્ઠ આવ્યા. ઇન્દ્ર મહારાજ ગાદી પરથી ઊભા થયા, સ્વાગત કર્યું, આસન આપ્યું, સન્માન કર્યું, બેસાડ્યા. સભા બેઠી છે. ઇન્દ્રએ વશિષ્ઠને પ્રશ્ન કર્યો, હે મહારાજ, આ જગતમાં એવી કોઈ વ્યક્તિ ખરી કે પ્રાણ જાય પણ વચન ન જાય, એવી કોઈ વ્યક્તિ ખરી? વશિષ્ઠે કહ્યું, હા, અત્યારે હાલમાં અયોધ્યાનો રાજા હરિચંદ્ર એવો છે, પ્રાણ જાય બાકી વચન ન જાય. હરિચંદ્ર સત્યનું પાલન કરનાર છે. ત્યાં તો વિશ્વામિત્ર થયો, હવે દાવ આવ્યો છે. વિશ્વામિત્ર વચ્ચે વાત કાપતા બોલે છે, એ તો તારો યજમાન છે કે તું એના વખાણ કરે છે. હરિચંદ્રને હું રમત માત્રમાં અસત્ય બોલાવી શકું. આમ વાદ વિવાદ થયો. ઇન્દ્ર મહારાજ કહે છે, તમારા વાદ વિવાદમાં હરિચંદ્રને શું ફાયદો? બે ઋષિ નક્કી કરે છે, જે હારી જશે પોતાનું 6 મહિનાનું પુણ્ય હરિચંદ્રને ખાતે અર્પણ કરશે. આવો સંકલ્પ થયો. વિશ્વામિત્ર કહે, હવે અસત્ય બોલાવે પાર કરો. જ્યાં સુધી હરિચંદ્રને અસત્ય ન બોલાવો ત્યાં સુધી દેવ સભામાં આવીશ નહીં. આવી પ્રતિજ્ઞા કરી વિશ્વામિત્ર રવાના થયા. આ બાજુ શું બન્યું? હરિચંદ્રની કસોટીની તૈયારી. વિશ્વામિત્ર ભૂંડ બની ગયા, ભૂંડનું રૂપ લીધું. કેટલું તપ હતું, વધારે તપ હોય તો વિશ્વામિત્રનું 88,000 વર્ષ સુધી તપ કર્યું છે. આવો સમર્થ ઋષિ ધારે એવું રૂપ લઈ શકે એમ છે. ભૂંડનું રૂપ લઈ અયોધ્યામાં બગીચામાં આવી બગીચાને ઉજ્જડ કરવા લાગ્યા. હરિચંદ્ર બાણ મારવાની તૈયારી. આ ભૂંડડું મારા બગીચાને ઉજ્જડ કરે છે, બાણ તૈયાર કર્યું. ત્યારે વિશ્વામિત્ર પ્રગટ થયા. એક તરફથી ભૂંડના રૂપમાં છે, બીજા સ્વરૂપે વિશ્વામિત્ર પ્રગટ થયા અને કે, એ ભાઈ, તું કોણ છે? સત્યવાદી રાજા હરિચંદ્રના રાજમાં તું શિકાર કરનાર કોણ છે? આ હિંસા કરનાર તું કોણ છે? હરિચંદ્ર કે, હું પોતે હરિચંદ્ર છું. આ બગીચાને ઉજળ કરનાર, પ્રાણીને સજા આપી, એ મારો ધર્મ છે. વિશ્વામિત્ર કે, વાહ રાજા હરિચંદ્ર, હું ધારતો હતો એ ઉદારતા તારામાં નથી. અરે તું વિચાર તો કર, આ બગીચો ઉજળ થઈ ગયો તો બીજો તું બનાવી શકે એમ છે, પણ જે જીવની હિંસા કરે છે એને સરજીવન નહીં કરી શકે. તું એ પાપ કરી રહ્યો છે, ભૂંડડું છે, એને શું ખબર? એને તો બગીચો ઉજળ કર્યો, એને તું મારશો એ ખોટું કરશો. બાણ પાછું મૂકી દીધું. હે વિશ્વામિત્ર, અઘોર પાપ કરતા મને અટકાવી દીધો છે. વિશ્વામિત્ર કે, સંજોગે આપણો ભેટો થયો છે, તારા ભાગમાં તો પૂન કરી લે. થોડી સોનાની જરૂર છે, બોલ, આપીશ? હરિચંદ્ર કે, પધારો મારા રાજ્યમાં, આપ કહો એટલું હોનું આપી દઉં. સત્યવાદી પણ હતો, દાનેશ્વરી પણ હતો, આપ માગો એ આપવા તૈયાર છે. વિશ્વામિત્ર કે, અત્યારે નથી જતું, ખાલી વચન આપી દે. સોનું તારે મને આપવાનું, હું જ્યારે માગું ત્યારે. હરિચંદ્રે વચન આપી દીધું, આપ જ્યારે સોનું માગશો ત્યારે હું તમને $1.25 સોનાનો દેવાદાર થાવ છું, સોનું આપવા માટે બંધાવું છું.
વચન આપી દીધું, સંકલ્પ કરી દીધો. ધન્ય છે રાજા, આપ જ્યારે માગશો ત્યારે આપવા માટે બંધાવશો. પછી વિશ્વામિત્ર રાજ્યમાંથી ઘરે આવે છે. વિશ્વામિત્ર હરિચંદ્રને ઘરે, જ્યાં તારામતી રાણી હતા. વિશ્વામિત્ર આવે છે, પોતાની શક્તિથી 2 દીકરી ઉત્પન્ન કરી, કન્યા ઉત્પન્ન કરીને કહે છે, દેવી તારામતી આ બ્રાહ્મણની દીકરી છે, એને હઠ કરી છે કે તારામતી રાણીના પોશાક મળે, ઘરેણાં મળે તો લગ્નના માંડવામાં બેસીશ. તો એક દિવસ માટે તમારા ઘરેણાં ઉછીને આપશો, તમારો પોશાક આપશો. તારામતી પોશાક તો ઉતારીને આપી દીધો, ઘરેણાં આપી દીધા. તારામતી એમ કીધું, બ્રાહ્મણની દીકરીને દાનમાં આપી દીધું, પાછળ નથી જતું. ધન્ય છે આ દેવીને, બ્રાહ્મણની બાળકીને પહેરાવેલું મારે પાછળ નથી જતું, દાનમાં આપી દીધું. આમ કરી ઘરેણાં ઉતરાવી લીધા. વિશ્વામિત્ર એક બ્રાહ્મણના બાળકને ઉત્પન્ન કરી રોહિત પાસે જાય છે, હરિચંદ્રના દીકરા પાસે જાય છે. ન્યા જઈને કહે છે, બેટા રાજકુમાર, આ બ્રાહ્મણનો બાળક છે ને જનોઈની વિધિ કરવાની છે. એ હઠ કરી બેઠો છે, રાજકુમાર રોહિતનો જો મને પોશાક મળે, મુગટ મળે તો જ હું મંડપમાં બેસીશ. બોલ, એક દિવસ માટે ઉછીનો આપીશ. રોહિતે પોશાક અને મુગટ કાઢી, સોનાનો મુગટ આપી દીધો અને કીધું, પાછો નથી જતો, દાનમાં દઈ દીધું. ધન્ય છે આ બાળકને, જેનો બાપ ધર્મી એના દીકરા પણ ધર્મી. હરિચંદ્રનો દીકરો દાન દેવા પાછો ન પડ્યો, બ્રાહ્મણને દાનમાં આપી દીધો, મુગટ ઉતરાવી દીધો, ઘરેણાં ઉતરાવી દીધા. હવે વિશ્વામિત્ર જાહેર સભામાં આવ્યા. હરિચંદ્ર ગાદી પરથી નીચે ઉતરી સ્વાગત કર્યું, આસન આપ્યું, પૂજન કર્યું. બોલો, હું તમારી શું સેવા કરી શકું? કેવા રાજાઓ હશે, સાધુને બ્રાહ્મણ આવે એટલે વંદન કરે, વંદન કરી સન્માન કરે, પૂજા કરે, ત્યારે રાજ સલામત રહેતું હતું. અધર્મ થયો એટલે રાજપાટ નાશ પામ્યો. આ બાજુ હું તમારી શું સેવા કરું? વિશ્વામિત્ર કહે છે, વાહ રાજા હરિચંદ્ર, તું બહુ દાનેશ્વરી છે, સત્યવાદી છે, પણ મારા મનમાં એક પ્રશ્ન થયો. શું મહારાજ, કદાચ કોઈ તારું રાજ માગે તો તું રાજ દઈ દે ખરો? હરિચંદ્ર કે, પ્રભુ ઈશ્વરની દયા થઈ, રાજ તો શું, મારી તમામ સમૃદ્ધિ દેવા માટે તૈયાર છું, પણ એક શરત છે, લેનાર સુપાત્ર હોવો જોઈએ. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો. કવિ ગંગ કહે, સુન શાહ અકબર, એક મૂર્ખ કો મિત્ર કિયો ન કિયો. સતપાત્ર કોઈ સાધુ બ્રાહ્મણ કોઈ પણ સતપાત્ર મળી જાય, એને જો દાન આપે તો વધારે ફળદાયક બને છે. આ કઠોળે બહુ દાન દેવાય છે, દેવાની જરૂર ત્યાં દઈ શકતા નહીં. સમાનની વાત છે, દરેકની વાત નથી કરતો. પાત્ર જોઈને દાન કરવું વધારે મહિમા છે. આ બાજુ વિશ્વામિત્રે કીધું કે રાજા માની લે, હું પોતે રાજ લેવા તૈયાર થાવ તો, હું રાજ લેવા તૈયાર થાવ તો તું મને આપે ખરો? હરિચંદ્ર ગાદી પરથી નીચે ઉતરી કહ્યું, પ્રભુ અત્યારે જ સ્વીકાર કરો, મારી તમામ સમૃદ્ધિ આપના ચરણમાં દેવા માટે તૈયાર. વિશ્વામિત્ર કહે, હું દાન એમને નહીં લઉં, સંકલ્પ કરવો પડશે. હરિચંદ્રની હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો, મારી તમામ સમૃદ્ધિ, દાસ દાસી નોકર ચાકર તમામ સમૃદ્ધિ તમારા ચરણમાં અર્પણ કરું છું. સંકલ્પ છોડ્યા પછી વિશ્વામિત્ર કહે છે, ધન્ય છે રાજા, આ તમામ તારા રાજનો માલિક હું થયો, આ મારા તમે માલિક, હું તમારો દાસ. તો પછી સોનાનો મુગટ માથા ઉપર છે, એ રાજ્યની સમૃદ્ધિ છે. પોશાક છે રાજાનો છે, રાજ્યની મિલકત છે. હરિચંદ્ર સમજી ગયા, સાદા વસ્ત્રો પહેરી મુગટ અને પોશાક અર્પણ કરી દીધો, મુગટ ઉતરાવી લીધો. વિશ્વામિત્ર કે, રાજા ધન્ય છે. હવે એક વાત કરું, શું આપણે એકવાર બગીચામાં ભેગા થયા હતા, એટલે તું ગુણને મારવા તૈયાર હતો, ત્યારે તને યાદ હશે તેમણે એક વચન આપેલું છે, જ્યારે સોનું માગશો ત્યારે આપીશ. હરિચંદ્ર, હા એવું કીધું તું. વિશ્વામિત્ર કે, બસ એ સોનું હવે લાવો, અત્યારે જ મારે જોઈશું. આટલી કસોટી. હરિચંદ્ર ધ્રુજી ગયા. શું મહારાજ, સકળ એવા રાજ્યમાં સવામણ સોનાનો સમાવેશ ન થયો? ના રાજા, તે રાજ આપ્યું છે, સોનું નથી આપ્યું. સોના માટે એવું બોલ્યો છે કે જ્યારે માગશો ત્યારે આપીશ, નહીં તો કહી દે સોનું આપવાનું નહોતું કીધું, વાત પતી જાય. હરિચંદ્ર જૂઠું કેમ બોલી શકે? હવે સોનું કાઢવું ક્યાંથી? ત્યાં તો તારામતી રોહિત આવે છે. હરિચંદ્ર કે, દેવી તમારા ઘરેણા ક્યાં? એક બ્રાહ્મણની દીકરીને લગ્નમાં દાનમાં દેવાઈ ગયા. બેટા રોહિત, તારો મુગટ, તારો પોશાક એક બ્રાહ્મણ બાળકને જનોઈમાં આપી દીધા.
આ શબ્દ સાંભળતા હરિચંદ્ર વિચારવા લાગ્યા, હવે ઋષિનું ઋણ ચૂકતે કેવી રીતે કરી શકું? બેભાન થઈને પડી ગયા. તારામાંથી પૂછે વિશ્વામિત્રને, ઋષિ બતાવો મારા પતિના દુઃખનું કારણ શું છે? વિશ્વામિત્ર કહે છે, દેવી વાત એટલી જ છે, રાજ મને દઈ દીધું છે, હવે સોનું આપી શકતો નથી, એ જ દુઃખનું કારણ છે. તારામતી સમજી ગયા. તારામતી રસ્તો ગોતી લીધો. જ્યારે જ્યારે પુરુષ ધર્મમાં અચકાયો છે, ઝાંખો પડ્યો છે, ત્યારે નારી સન્નારી સતી નારી ટેકો આપી અને ધર્મમાં ટકાવ્યા છે, એ સતી નારી છે. તારામતીએ કીધું, સ્વામિનાથ એક રસ્તો છે, મૂંઝાવાની જરૂર નથી. આ ઋષિનું ઋણ ચૂકતે કરવા માટે, સોનું આપવા માટે મારી પાસે એક રસ્તો છે. શું દેવી? 3 રત્નો મારી પાસે છે, વેચી નાખશું, ઋણ ચૂકતે કરશે. બતાવો દેવી, રત્નો ક્યાં છે? બીજા કોઈ રત્નો તો નથી. આ રત્નમય કાયા છે, મારું શરીર, તમારું શરીર, રોહિતનું શરીર. આ કાયાને વેચી નાખશું, આપણે વેચાઈ જઈશું, ઋણ ચૂકતે કરીશું. ધન્ય છે નારી, દેહ વેચવા તૈયાર થાય, વેચાય ભલે જાય, બાકી ઋણ ચૂકતે કરી સત્ય છોડશો નહીં. હિંમત રાખો. હરિચંદ્રને રસ્તો તો મળી ગયો. સાદા વસ્ત્રો ધારણ કરી હરિચંદ્ર તારામાંથી રોહિત કાશી ક્ષેત્રમાં જવા તૈયાર, વેચાવા તૈયાર. વિશ્વામિત્રને કહે છે, થોડોક સમય આપી દો, તમે વેચાઈ જઈએ, તમારું ઋણ ચૂકતે કરી. વિશ્વામિત્રને હરિચંદ્ર કહે છે, જ્યાં સુધી ઋણ ચૂકતે નહીં કરીએ ત્યાં સુધી અન્ન જળ અમારે હરામ છે, આ હું પ્રતિજ્ઞા કરું છું. ખાવાનું પીવાનું છોડી દીધું. વિશ્વામિત્ર કે રાજા ધન્ય છે, પણ એક વિચાર કરી લે, તું ક્યાં અયોધ્યાનો રાજા શું કરવા બેઠો છે? પત્ની, બાળક અને જાતને વેચવા તૈયાર થયો છે. એકવાર એ તો બોલી નાખીને સોનું આપવાનું નથી કીધું એટલે વાત પતી જાય. હરિચંદ્ર કે ના મહારાજ, ક્ષમા કરજો, હું અસત્ય નહીં બોલી શકું. જીવનમાં ગમે એટલું દુઃખ આવશે, સત્યને નહીં છોડી શકું. મારું નામ હરિચંદ્ર છે, હું ખોટું કરું, ખોટું બોલું તો મારા નામ સાથે રહેલો હરિ લાદે. મારું નામ હરિ પેલા શબ્દ આવે છે, સત્ય નહીં બોલી શકું. અમારી રઘુકુળની પરંપરા છે, પ્રાણ જાય કે વચન ન જાય, બોલ્યા એ પાળવું એ મારો ધર્મ છે. આ બધું શું બન્યું? વિશ્વામિત્ર કે તારા કર્યા તું ભોગવી લે. હરિચંદ્ર તારામતી રોહિત સાદા વસ્ત્રો લઈ ચાલતા થયા. કાશી ક્ષેત્રને રસ્તે હાલતા થયા. કાશી નગરીમાં વેચાઈ જવું છે, ચાલતા તો થયા. વિશ્વામિત્રને થયું, આ લોકો હજી સત્ય નહીં છોડે, ચાલ વધારે દુઃખ આપો. સૂર્યને આજ્ઞા કરી, સૂર્ય મહારાજ તારી ગરમીને વધારી દે, આ લોકો ચાલી ન શકવા જોઈએ. કેટલી કસોટી! સૂર્યની ગરમી વધવા લાગી. એક સાથે 12 સૂર્ય તપે એટલી ગરમી, માણસો ઘરે બેઠા અકળાવા લાગ્યા. હરિચંદ્ર તારામતી રોહિત આગળ વધ્યા. રસ્તામાં પુરુષના રૂપમાં સામે મળ્યા. વિશ્વામિત્ર એક વૃદ્ધ પુરુષના રૂપમાં કે છે, રાજા તમારી મોજડી મને આપશો, હું વૃદ્ધ છું, મારા પગ બહુ બળે છે. હરિચંદ્રએ મોજડી આપી દીધી. આગળ જતા ડોશીમાના રૂપમાં તારામતી કે દેવી તમે યુવાન છો, બાકી હું વૃદ્ધ છું, મારા પગ બળે છે, ચંપલ આપશો. ચરણ પાદુકા આપી દીધી. રોહિતને ઉઘાડે પગે કરવા માટે બાળકના રૂપમાં હમા મળ્યા. વિશ્વામિત્ર ધારે એવું રૂપ લઈ શકે છે અને બાળકના રૂપમાં આવીને કહે છે કે રાજકુમાર તમે મને મોજડી આપી શકે, મારા પગ બહુ બળે છે. હરિચંદ્રનો દીકરો રોહિતે મોજડી આપી દીધી. બાળક જતું. વિશ્વામિત્ર આવી કસોટી કરે. ત્રણેયને ખુલ્લા પગે કર્યા, ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા સખત તાપ પડે છે. બાળક રોહિતથી સહન ન થયું, પગમાં ફરફોલા પડી ગયા, એક પણ પગલું હાલી શકે એવી દશા નથી, એવી સ્થિતિ છે. અને રોહિતના મુખમાંથી શબ્દો નીકળ્યા. રોહિત બોલવા લાગ્યો, આય વિપરીત થશે રે ઓ મોરે માતા રે, તારો રોહિત રણમાં રોળાય રે સુખદાતા રે, પડે ચરણ ધરણમાં ઉઠેલાય રે ઓ મોરી માતા રે, તારો રોહિત રણમાં રોળાય રે સુખદાતા રે. માતા હે પિતા મને માફ કરી દેવો, એક પણ પગલું હવે હું નહીં ચાલી શકું. હરિચંદ્ર કે બેટા દુઃખ તો સહન કરવું જ પડશે, ભગવાનનું સ્મરણ કરવાથી દુઃખ હળવું થશે. રામ નામ લેવાથી, પ્રભુ સ્મરણ કરવાથી દુઃખ હળવું થશે.
ભગવાનનું નામ લેતા લેતા ત્રણેય માંડ કાશી ક્ષેત્રમાં આવ્યા, ચોકમાં આવ્યા, જાહેર આવ્યા, સમાજ ભેગો થયો. હરિચંદ્રએ જાહેરાત કરી, અમે વેચાઈ રહ્યા છીએ, કોઈને માણસોની જરૂર હોય અમારે વેચાવું. હરિચંદ્ર જાહેરાત કરે, તમે હળવે ચાલો, ધીરે ચાલો, કાશીપુરીના જન, સત્યને માટે સતી વેચું છું, સત્યને માટે સતી વેચું છું, વેચું રોહિત બાણ, સત્યને ખાતર વેચાઈ આજે હરિચંદ્ર ભૂપાળ રે. જાહેરાત થઈ, માણસો ભેગા થયા. અરે આ લોકો વેચાઈ રહ્યા છે. એમાં એક ગુણિક આવે છે. ગુણિક આવી રૂપાળી રાણી જોઈ, તારામતી રૂપ બનતા હતા અને થયું મારા ધંધામાં બહુ સારું કામ થશે, રૂપિયા સારા આવશે એમ વિચારી તારામતીને લેવા માટે તૈયાર. હિસાબ આપી દીધો. તારામતી વેચાઈ જાય છે. ગુણિકાને ઘરે આવે છે, ગુણિકાના મહેલમાં આવે છે. બોલો દેવી, મારે શું કરવાનું? ગુણિકા ક્રોધ કરી કે તને ખબર નથી પડતી મારો મહેલ જોતા? આ મહેલની બારી પર બેસવાનું, રોડ ઉપર નીકળતા પુરુષને મોહ પમાડવાના, દેહ વેચવાનો મારો ધંધો. શબ્દ સાંભળતા તારામતી ધ્રુજી ગયા. માફ કરો માં, હું એવું વિચારી પણ ન શકું, પરપુરુષનો સંગ ન કરી શકું. હું રઘુકુળની રાણી તારામતી સતી રાણી છું, એવું વિચારી પણ ન શકું. હું અધમ કર્મ ન કરી શકું, પાપ ન કરી શકું, મને માફ કરી દો. ગુણિકા પાટું મારીને પછાડે છે. જે ધંધા માટે, જે કામ માટે લાવીશું તો ના પાડે છે. બાવડું પકડી હરિચંદ્ર પાસે, લે તારી રાણી મારા માટે નકામી. પૈસા પાછા લઈ લીધા. કેટલી કસોટી, ફરીવાર સત્યની કસોટી આગળ વધી. એ જ વખતે એક અગ્નિસેન નામનો બ્રાહ્મણ લેવા માટે આવે છે. થોડી શરદી છે, થોડી તકલીફ છે, પણ તમારી શ્રદ્ધા હશે તો ભગવાન શક્તિ આપશે. આ બધું શું થયું? અગ્નિસેન બ્રાહ્મણ આવે છે લેવા માટે. હિસાબ આપી તારામતીને લેવાની તૈયારી. વિશ્વામિત્ર પ્રગટ થાય છે. વિશ્વામિત્ર કહે છે, જોયું દેવી, તારા પતિનો નિર્માલ્ય ધણીનો પ્રતાપ એકવાર વેચી પાછી આવી તો ફરીવાર વેચે છે. તારામતી કે ગુરુદેવ ક્ષમા કરજો, એક વાર બે વાર તો શું હજારો વાર મને વેચી નાખે તો જવા માટે તૈયાર છું, ધર્મને માટે. દુઃખ તો એ વાતનું છે, તમારી જેવા સંતોએ ધર્મને માર્ગે ચલાવવાને બદલે મારા પતિ પાસે અસત્ય બોલવા માટે મહેનત કરી રહ્યા છો, એનું દુઃખ થાય છે. છતાંય બીજું દુઃખ એ થાય છે, આજથી તમારી જેવા સંતોના દર્શન મને બંધ થશે. આ બાજુ તારામતી અગ્નિસેન બ્રાહ્મણને અહીંયા વેસાયા. કે છે મહારાજ, મારે શું કરવાનું? અગ્નિસેન બ્રાહ્મણ પવિત્ર હતો. એમણે કીધું, બેન, આજથી તું મારી બેન, હું તારો ભાઈ. તારામતીને શાંતિ થઈ ગઈ. ભાઈ, ગમે એટલું કામ આપીશ, હવે હું કરીશ, મારો ધર્મ હચવાઈ રહેશે. બ્રાહ્મણ કહે છે, મારી પત્ની મૃત્યુ પામી છે, નાના નાના બાળકો છે, એને ઉછેરીને મોટા કરવા માટે હું તને વેચાતી લાવ્યો છું, બસ બેનભાઈ તરીકે રહેશું. તારામતીની શાંતિ થઈ. ઘરના બધા જ કામ સંભાળે છે. આ બાજુ શું બન્યું? એક માળી આવે છે, રોહિત નામના બાળકને લેવા માટે. હિસાબ આપી રોહિતને લઈ જાય છે. રોહિત કે શું કરવાનું? માળી કહે છે, આ બગીચાનો રખેવાળો કરવાનો, એક પણ ફળ તોડવાનું નહીં, નીચે પડ્યું ખાવાનું, પાણી પાવાનું, સ્વચ્છતા રાખવાની, બગીચો વાળીને સાફ રાખવાનો, નિયમમાં કઈ ભૂલ ન થાય, નહીં તો તારી ચામડી ચીરી નાખીશ. રોહિત કે નહીં, કઈ નહીં વાંધો, હવે હું સેવા કરીશ. રોહિતે બગીચો સંભાળ્યો. પછી એક શુદ્ર આવે છે, આવીને હરિચંદ્રને લેવા માટે તૈયાર. યોગ્ય હિસાબ આપી દીધો. વિશ્વામિત્ર પ્રગટ થયા. હિસાબ ચૂકતે કર્યો. હરિચંદ્ર કહે છે, આ સોનાના ઋણમાંથી હું મુક્ત થાઉં. વિશ્વામિત્ર કહે, રાજા મુક્ત તો થાય છે, તું વિચાર કર્યો, અયોધ્યાનો રાજા તું શું કરી રહ્યો છે? સ્ત્રી વેચી, પુત્ર વેચી અને એક નીચેનો દાસ થઈ રહ્યો છે.
હજી તને કહું છું કે હજી એકવાર કહી દે સોનું આપવાનું નથી કીધું તો બધું તને પાછું દઈ દઉં. હરિચંદ્ર કે ના મહારાજ, હું અસત્ય તો નહીં બોલી શકું. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી રઘુકુળને હું લાંછન નહીં લગાડી શકું. ક્ષમા કરજો. વિશ્વામિત્ર કે તારા કર્યા તું ભોગવી લે. હિસાબ લઈને ગયા વિશ્વામિત્ર. સ્મશાનમાં આવ્યા. કહ્યું માલિક શું કરવાનું? સ્મશાનનો માલિક કહે છે